અમદાવાદની હવા બની ઝેરી, હેપ્તપુરમાં એક્યુઆઈ 449 એ પહોંચતા હાહાકાર. અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે અને ઘણા વિસ્તારોમાં એક્યુઆઈ 200 થી ઉપર પહોંચ્યો છે. હેપ્તપુરમાં 449 એક્યુઆઈ, થલતેજમાં સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી છે. અન્ય વિસ્તારોમાં ઇસ્કોન 302, સરખેજ 270, ગુરુપુર 281 સહિત અનેક જગ્યાએ પ્રદૂષણ ભયજનક છે. દિલ્હી પછી અમદાવાદની હવા ઝેરી બની છે. નાગરિકોને માસ્ક પહેરવાની સલાહ. 1 એપ્રિલથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ તબક્કામાં મકાનોની યાદી અને પરિવારોનો ડેટા એકત્ર કરવામાં આવશે, જે દરેક રાજ્યએ 30 દિવસમાં પૂર્ણ કરવાનો રહેશે. ગણતરીના 15 દિવસ પહેલા નાગરિકોને જાતે માહિતી ભરવાનો વિકલ્પ પણ મળશે. 2021ની વસ્તી ગણતરી હવે 2027માં પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર પ્લાન. જાન્યુઆરી 2026માં ભાજપમાં મોટા ફેરફારની તૈયારી છે. નીતિન નબીનને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય. સંગઠન અને કેન્દ્રીય કેબિનેટમાં યુવા અને જાટ સમુદાયના ચહેરા સામેલ કરાશે. વિધાનસભા ચૂંટણી પહેલા આરએસએસ અને ભાજપના વફાદાર કાર્યકર્તાઓને તક મળશે. નિગમો અને વિભાગોમાં નવી નિમણૂકો થશે, જે પશ્ચિમ બંગાળ, અસમ, કેરળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં અસર કરશે. ઉત્તરાયણ પર મોંઘવારીનો આકાશી પેચ. અમદાવાદના જમાલપુર સહિતના પતંગ બજારોમાં ઉત્તરાયણને લઈ તેજી જોવા મળી રહી છે, પરંતુ આ વર્ષે પતંગરસિયાઓને પર્વ મોંઘું પડશે. હોલસેલ વેપારીઓ મુજબ પતંગના ભાવમાં ગત વર્ષ કરતા 30% વધારો થયો છે. આ પાછળ 3 મુખ્ય કારણો છે. પેપર પર જીએસટી 12%થી વધારી 18% કરાયો છે. લાંબા ચોમાસાથી ઉત્પાદન ઘટ્યું અને લગ્ન સિઝનને કારણે કારીગરોની અછત છે. અગાઉ 80માં મળતી કોળી હવે 150 સુધી પહોંચી છે. અધિકારીઓ કર્મચારીઓ માનતા જ નથી. વડોદરા જિલ્લાના ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાએ પત્રમાં જણાવ્યું કે અધિકારીઓ ધારાસભ્યોની અવગણના કરે છે અને પ્રજાના પ્રશ્નો સાંભળતા નથી. કેતન ઇનામદારે જણાવ્યું કે અનેક વખત મૌખિક રજૂઆતો છતાં અધિકારીઓ સાચી વાતને પણ ધક્કા ખવડાવે છે. લોકો કામ માટે કલાકો રાહ જોવે છે. ગુજરાતમાં ઠંડીનો આકરો મિજાજ. ગુજરાતમાં જાન્યુઆરીના પ્રારંભ સાથે જ કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર પૂર્વના બર્ફીલા પવનોને કારણે નલિયા અને અમરેલી 9 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ઠંડા શહેર બન્યા છે. અમદાવાદમાં 14.5 અને ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 5 થી 20 કિમીની ઝડપે ફૂંકાતા પવનોને લીધે ઠાર વધ્યો છે. આગામી 12 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી યથાવત રહેશે. વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર સમિટ. પીએમ મોદી આવતીકાલે કરશે ઉદ્ઘાટન. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 55 એકરમાં ફેલાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે 11 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરશે. આ ભવ્ય આયોજનમાં 6 એક્ઝિબિશન ડોમ તૈયાર કરાયા છે, જેમાં 350 વિદેશી ડેલિગેટ્સ સહિત 5000થી વધુ ઉદ્યોગપતિઓ ભાગ લેશે. સમિટમાં એમએસએસઈ અને હેન્ડીક્રાફ્ટ માટે ખાસ 4400 સ્ક્વેર મીટરની જગ્યા ફાળવાઈ છે. મમતા બેનર્જીએ ખેલ કરી નાખ્યો. પશ્ચિમ બંગાળમાં એક વિચિત્ર અને બંધારણીય રીતે જટિલ પરિસ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય રીતે ઈડી લોકોના દરવાજા ખટખટાવે છે, પરંતુ કોલકાતામાં પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. ઈડી અધિકારીઓ સામે 2 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઈડી પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. દરમિયાન ઈડીએ આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. અમેરિકા પર પરમાણુ હુમલો કરી દો. એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકાએ રશિયન ઓઇલ ટેન્કર જપ્ત કરતા બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. આ કાર્યવાહીથી ભડકેલા રશિયન સાંસદ એલેક્સી જુરાવલ્યોવે રાષ્ટ્રપતિ પુતિનને અમેરિકા પર પરમાણુ હુમલો કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે અમેરિકન કોસ્ટ ગાર્ડના જહાજોને ડૂબાડી દેવાની હિમાયત કરી છે. 2026ની શરૂઆતમાં જ 2 મહાસત્તાઓ વચ્ચેનો આ વિવાદ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. નહેરુને દરેક સમસ્યા માટે દોષી ઠેરવવા અયોગ્ય. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે જણાવ્યું કે નહેરુની ભૂલો સ્વીકારવી જરૂરી છે, પરંતુ દેશની દરેક મુશ્કેલી માટે માત્ર તેમને જવાબદાર ઠેરવવા ખોટું છે. કેરળ પુસ્તક મહોત્સવમાં તેમણે મોદી સરકારને નહેરુ વિરોધી ગણાવી હતી. થરૂરે નહેરુને ભારતીય લોકશાહીના સ્થાપક ગણાવ્યા. પોતાના લેખન પ્રવાસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે બાળપણમાં અસ્થમાને કારણે તેમનો ઝુકાવ પુસ્તકો તરફ વધ્યો હતો.
ઈસુદાન ગઢવીનો સરકારને પડકાર, ટાઈગર અભી જિંદા હૈ। સુરતના ગોડાદરામાં આયોજિત આમ આદમી પાર્ટીની જાહેર સભામાં ઈસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે હજારોની મેદની સમક્ષ ટાઈગર અભી જિંદા હૈ કહીને મ્યુનિસિપલ કોર્પોરેશનના 10,000 કરોડના બજેટ પર સવાલ ઉઠાવ્યા હતા। તેમણે પૂછ્યું કે આટલું મોટું બજેટ જનતાના કામોને બદલે કોણ ખાઈ જાય છે। આ આક્રમક નિવેદનોથી સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે। પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની ધરપકડ થશે। પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ વિરુદ્ધ તેમના જ દેશમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે। પાકિસ્તાન કબજા હેઠળના બલુચિસ્તાન પ્રજાસત્તાકની નિર્વાસિત સરકારે વોરંટ જારી કર્યું છે। શરીફ પર બલુચિસ્તાનના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે। તેમના પર બલુચિસ્તાનની સાર્વભૌમત્વને ગંભીર અને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાનો પણ આરોપ છે। ભારત અને અમેરિકા સંબંધો પર વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મહત્વની માહિતી આપી છે કે વર્ષ 2025માં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે 8 વખત વાતચીત થઈ છે। બંને દેશો વચ્ચે વ્યાપાર સમજૂતી માટેના પ્રયાસો સતત ચાલુ છે। ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકાના 500% ટેરિફ ધરાવતા પ્રસ્તાવિત બિલ પર નજર રાખી રહ્યા છે। ઉર્જા ક્ષેત્રે ભારત પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર રહેશે। ગુજરાતની દીકરીઓએ તલવારબાજીમાં રચ્યો ઇતિહાસ। ગુજરાતના રમતગમત ક્ષેત્રે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે। ઓરિસ્સાના કટક ખાતે આયોજિત 33મી જુનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026માં ગુજરાતની દીકરીઓએ શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે। આ સફળતા 33 વર્ષ પછી મળી છે। હિંમતનગરની ભક્તિ પટેલ સહિત અમીષા ચૌધરી, હિમાશી ચૌધરી અને સિદ્ધિ ચૌધરીએ પોતાની કુશળતા અને મહેનતથી રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું છે। સોમનાથમાં ભવનાથ જેવો માહોલ। સોમનાથના પાવન પ્રભાસ ક્ષેત્રમાં ચાલી રહેલા સ્વાભિમાન પર્વના બીજા દિવસે 500થી વધુ સાધુ સંતોની ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ હતી। આ યાત્રાથી સમગ્ર સોમનાથ નગર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભવનાથ જેવું વાતાવરણ સર્જાયું હતું। શંખ સર્કલથી શરૂ થયેલી લગભગ 1 કિમી લાંબી યાત્રા હમીરજી સર્કલ થઈને સોમનાથ મંદિર સુધી પહોંચી હતી। સાધુ સંતો અને મહંતો પરંપરાગત વેશભૂષામાં ડમરૂના તાલે જોડાયા હતા। પીએમ મોદીએ ફોન ન કરતા ટ્રમ્પનો ઈગો હર્ટ થયો। અમેરિકી વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનીકે મોટો દાવો કર્યો છે કે ભારત અમેરિકા વેપાર કરાર અટકી પડ્યો કારણ કે પીએમ મોદીએ ટ્રમ્પને ફોન ન કર્યો। કરારની રૂપરેખા તૈયાર હતી પરંતુ ટ્રમ્પે મોદીનો ફોન આવવાની અપેક્ષા રાખી હતી। ભારત તરફથી અસહજતા દેખાતા ફોન ન આવ્યો જેનાથી ટ્રમ્પનો ઈગો હર્ટ થયો। પરિણામે જૂના શરતો પર કરાર ન થયો અને ભારતીય માલ પર 25%થી 50% સુધીના ટેરિફ લાગુ થયા। નકલી નોટો માર્કેટમાં ઘુસાડવાનો કિમિયો। ભાવનગરમાં નકલી નોટોના કૌભાંડ સામે પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે તપાસમાં વધુ 2 આરોપીઓ ચંદ્રસિંહ સોલંકી અને વિશાલ વાઘેલાની ધરપકડ કરી છે। આ કૌભાંડની શરૂઆત અજય બુધેલિયાની અટકાયતથી થઈ હતી જેની પાસેથી 200ના દરની 343 નકલી નોટો જપ્ત કરાઈ હતી। પોલીસની સઘન પૂછપરછમાં આ રેકેટમાં અન્ય લોકોની સંડોવણી સામે આવી હતી જેના આધારે વધુ ધરપકડો કરવામાં આવી છે। બસ ખાડામાં પડતા 8ના મોત। હિમાચલ પ્રદેશના સિરમૌરમાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે। શિમલાથી કુપવી જઈ રહેલી જીત કોચ નામની ખાનગી બસ રેણુકાજી વિધાનસભા મતવિસ્તારના હરિપુરધર બજાર પાસે રસ્તા પરથી ઉતરી 200 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી। આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 5 ઘાયલ થયા છે। બસમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી જેથી ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિક લોકો અને ટીમોએ મૃતકો તથા ઘાયલોને બહાર કાઢ્યા હતા। પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ। અમદાવાદમાં દૂષિત પાણીના મુદ્દે કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। શહેજાદ ખાન પઠાણ સહિતના નેતાઓ અને સ્થાનિકોએ હાય રે મેયર, હાય 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 રે ભાજપ, હાય હાયના નારા લગાવ્યા હતા। દૂષિત પાણીની બોટલો લઈને મેયરને રજૂઆત કરવા પહોંચતા ઓફિસની જાળીએ તાળું મારી દેવાયું હતું। વિપક્ષી નેતાઓને પ્રવેશ ન આપતા તેઓ જાળી બહાર બેસી ગયા હતા। આખા દેશમાં બબાલ થતા ઇન્ટરનેટ બંધ। ઈરાનમાં મોંઘવારી અને ખામેનેઈ શાસન વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે। છેલ્લા 12 દિવસથી ચાલતા પ્રદર્શનો હવે 150થી વધુ શહેરોમાં પ્રસરી ગયા છે જેમાં અત્યાર સુધી 45થી વધુ લોકોના મોત થયા છે। દેખાવકારો દ્વારા ઠેર ઠેર આગજની કરવામાં આવતા સ્થિતિ બેકાબૂ બની છે। તબરીઝ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ કરાઈ છે અને દેશભરમાં ઇન્ટરનેટ તથા મોબાઈલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે।
લાલુ યાદવનો આખો પરિવાર ફસાયો. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત 41 લોકો સામે આરોપો નક્કી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે લાલુ પરિવારે રેલવે મંત્રાલયનો ઉપયોગ ક્રિમિનલ સિન્ડિકેટની જેમ કર્યો હતો. જો કે પુરાવાના અભાવે 52 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રેલવેમાં નોકરીના બદલે જમીન હડપવાના આ કેસમાં હવે ટ્રાયલ શરૂ થશે.